આપણી કમનસીબી કહેવાય કે 20 કોર્પોરેટરમાંથી 10 કોર્પોરેટરો હાજર છે. એનો મતલબ કે મારે કોઈ ધમકીની ભાષા ના વાપરવી પડે. આ ભારતીય જનતા પાર્ટી છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓને ચલાવવા માટે, આ સંગઠન ચલાવવા માટે, આ સરકાર ચલાવવા માટે સામ દામ દંડ ભેદ, ધાક ધમકી, નિવેદન અને આખરે હાથ જોડીને પણ કાર્યકર્તાઓને મનાવવામાં આવે છે. એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. કર્ણાવતીના કોર્પોરેટરો અભિવાદન સમારોહમાં હાજર ન રહ્યા. 40 માંથી કેવળ 20 જ કોર્પોરેટરો હાજર રહ્યા, જેને લઈને સાંસદે એક વાક્યનો ઉપયોગ કરવો પડે કે મારે ધમકી ન આપવી પડે, એવી રીતે વાત ન કરવી પડે. દિનેશભાઈ મકવાણા રોષે ભરાયા પ્રમુખની હાજરીમાં અને કહ્યું કે 40 માંથી 20 જ કોર્પોરેટરો હાજર રહ્યા આપણા માટે કમનસીબી છે, દુઃખની વાત છે. પરંતુ જે શબ્દ વાપર્યો એ શબ્દ પર ફોકસ થયો છે કે ધમકી ના આપવી પડે, ધમકીની ભાષામાં જવાબ ના આપવો પડે, તે પહેલા કદાચ ચેતી જાય આ કોર્પોરેટર તો ઘણું સારું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એ ભારતીય જનતા પાર્ટી કર્ણાવતીનો છે, અમદાવાદના કર્ણાવતીનો છે કે જ્યાં સાંસદ અકળાયેલા મૂળમાં દેખાય છે પ્રમુખની હાજરીમાં અને કહી રહ્યા છે કે ધમકીની ભાષામાં સામ દામ દંડ ભેદ, છેલ્લા આજીજી અને અપીલ એ ભારતીય જનતા પાર્ટીમાં પોસિબલ એટલે કે શક્ય બન્યું છે.